અનુસાર સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર ગત રોજ અવાવરૂ જગ્યાએથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું। ત્યારે ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। બનાવના પગલે એફએસએલની ટીમ પણ દોડી આવી હતી। ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા કોઈ મૃતદેહ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ભારે જહેમત બાદ કટરની મદદથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ અને તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા। ડ્રમ તોડતા જ તેમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે યુવતીનો મૃતદેહ જેમાંથી મળી આવ્યો છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હોવાનું સામે આવ્યું હતું। ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડમાં હતા। ડ્રમમાં મૃતદેહ ઉપરાંત કપડાના ડૂચા તેમજ રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા। યુવતીની હત્યા કરી મૃતદેહનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલ કૃત્ય જોઈ પોલીસ અને તબીબો પણ વિચારતા થઈ ગયા હતા। સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ જ્યાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે। ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન પણ લેવાની કવાયત હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવતીની ઉંમર અંદાજે 30 વર્ષ અને તેણીને ગળે ટૂંપો આપી 2 થી 3 દિવસ પહેલા હત્યા કરાઈ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે। તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો, એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં, એટલે એમ ને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યાંથી ઇલેક્ટ્રિક કટર થી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી। ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી, એટલે મહિલા હતી, ડેડ બોડી જે મહિલાની હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેરેલી છે। લગભગ 1-2 દિવસ જૂની લાશ પ્રાઇમા ફેસી કહી શકાય એવું છે। હાલમાં ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને મર્ડરનો ગુનો પણ અનડિટેક છે। સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ પર આ ડેડ બોડીને આઈડેન્ટિફાય કરવા માટે, ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરી રહેલ છે।